ગાઈસ, વેલકમ ટુ બેક મારી ચેનલ આદિવાસી જીજેતીસ રાઇડર. તો આજે અમે નીકળેલા છે જંગલ ટ્રીપ પર. આ છે અમારો મેન કેરેક્ટર બાહુબલી. અમને ખવડાવવાનો છે ગુજરાતીમાં નહીં ખબર એને કઈ કે પિરોડા, અમારા ડાંગી ભાષામાં પિરોડા કહે. તો અમે એ ખાવા જતા છે જંગલ ટ્રીપ. અને વરસાદ તમે પાછળથી જોઈ શકો છો. હા, જોઈ શકો છો વરસાદ આજે બહુ પડતો છે. આ છે જતીનભાઈ, આપણો સાથીદાર. આ રહે એટલે મજા આવી જાય. તો આપણે નીકળીશું આગળ. અત્યારે થોડા સામાન લેવા ગયેલા છે. 2-3 ભાઈ ગયેલા છે સામાન લેવા. થોડુંક ઘરેથી લાગેલા છે. અહીંયા બધું ડબચર છે. અમારા બાજુ એકદમ કુહાડી લાવેલા છે, ફાટે લાવેલા છે. લાકડા રે ફાટે એટલે ટાઈમિંગમાં આપણે ક્યારેક નીકળી જાય. તો કંઈ નહીં, રસ્તામાં તમને દેખાડો અમે કેવી રીતે આજે ટ્રીપ કરીએ તે તમને દેખાડો. આ છે બાટલુભાઈ. હાય. આ છે યાજ્ઞિકભાઈ. પ્રિય મિત્રો, ચાલો અમે આવી ગયેલા છે આપણે લોકેશન પર. બહુ ખતરનાક. આ છે આપણી પાછળ ફેમિલી. મેં રેનકોટ પહેરી લે ત્યાર સુધી તમને હોલ્ડ કરવું પડશે. ચાલો, આપણે સેટઅપ થઈ ગયેલું છે બધું. બધાની પોઝિશનમાં છે. આગળ જતા છે બધા. પંકજભાઈ સેફ્ટી કરતો છે ફોનની. મારો વોટરપ્રૂફ છે એટલે થોડોક વાંધો નથી. ક્યારેક મને મોબાઈલ આજે બાટલું બહાર ફેમિલી પાછળથી મજા કરતા આવતી છીએ. અમે જતા છીએ જંગલમાં ખવા. આ ધીસ ઇઝ વાસરડા અમને મળી ગયેલા છે. બટુકે હોદેલા છે. જાગનિકભાઈ શું કરે? અમે પોળસના પાના તોડતા છે ભાઈ. હા. ગાઈઝ કમ ફોલો મી. ગાઈસ હમ જા રહે અને મારી કાર તેતા પાર્કિંગ થઈ ગયેલી છે. આગળ જતા છે આપણે. તો મારે લેવું છે પોળસનું પાંદડું અને મને પોળસ મળતી નથી. મેં એને મોટો ભાઈ પાછળ ચાલતા છે ધીમે ધીમે. એકદમ ખતરનાક. બધા આગળ ચાલતા છે. આપણે પાછળ મને પાંદડા લેવા છે. મેં પાંદડા વગેરે લેવા. ભાવડ, તું તો અત્યારે ઉપર ચડવાનું છે તો તને કેવું લાગે છે? ચડવાનું છે ભાવડ, કઈ કેવું છે તારે? ભાડ મરી જવા દે ને, મને તો બહુ ડર લાગે. बहुत रिक्स लेना पड़ेगा. हम काम वाला छोड़ना है. કોની કે વાલી કુરાડ કેવા ધોની માને જ ऐसी खतरनाक लोकेशन देखा जो खूब भारे. मैं ट्राई करना चाहूंगा. આપણે રિસ્કી બોય હાથે જઈએ ઉપર. રિસ્ક ભાવડ રિસ્ક. ઓકે. ભાવડની પ્રક્રિયા ચાલુ છે. हाथ से ले पड़े ले. तो गाइस हम जरा में ऐसे करके चढ़ रहे हैं घर पे. એચડી દેખાય નહીં રે તો અહીંથી. હા, એક્ઝેક્ટલી દેખાય પણ થોડુંક અંધારું જેવું આવે. હા, થોડો અંધારો જ છે. હા. ઓકે બરાબર છે. તું તારી સ્પીચ દેતો રહેજે. અહીંથી જ તને ફાવશે એટલી સુધી ચડ, નહીં તો ઉપર નહીં ચડતો વધારે. પહોંચે તો ભાડ नको ઈશા રે બીરા. મોહરો नको જશે. બસ ચાલ ઉતર. હા યો કઈ વાય જોઈએ. આ ખાટું લાગે. હા બસ એકદમ बहुत सारी છે. હા, મચ્છર વધારે આવી ગયેલા છે.
ભાવડ તમારો તો એક્સપિરિયન્સ ગાઈસ બહુ અઘરું હતું. આના માટે એક લાઈક તો બનતી હે ગાઈસ. હવે વરસાદનો સમય, આટલા ઉપર ચડવાનું, જીવ જોખમમાં મૂકીને ચડવાનું. પણ ગાઈસ હવે આપણે આવેલા છે ખાવા માટે, તો પછી આપણને આ જોઈએ જ. જોઈએ જ. માં નાખીએ તો સારું લાગે. સારું લાગે. તો ગાઈસ આપણે હવે ધીરે ધીરે જઈએ આપણા મિશન તરફ. મિશન તરફ. ચાલો આપણી આ વસ્તુ લઈ લીધી. આટલી બધું તો ચાલશે ને રે પંકજભાઈ? હા ચાલો. હવે અમે જઈએ ધીરે ધીરે નીચે. મસ્ત ચડાવવા માંડેલા છે. ખતરાવા માંડેલા છે ગાઈસ. આ લોકેશન છે ખતરનાક, તમે જોઈ શકો છો. અહીંથી ગાઈસ અહીંયા નીચે નાનો અમથો ધોધ છે. નાનો આમ તો ધોધ છે. અને આને કહેવાય પિરોડા. આને કહેવાય પિરોડા. જંગલી કેળ. જંગલી કેળ જંગલી કેળ છે. ખાવા આવેલા છે. આ બાજુ ઓછી છે અને આ બાજુ બહુ બધી છે. ઉપર તાથી છે, એટલે બધી છે. પછી અમે બનાવીએ પછી તમને દેખાડીએ. જતીનભાઈ કંઈક કેવું છે તારે? જતીનભાઈ એકદમ ફૂલ ફોર્મમાં લાકડા લેતો આગળ વધી ધીરું બોલું. ધીરું બોલું. જતીનભાઈ થોડો સ્લો છે. અમને પાંદડા લઈને ચાલતું માંડું વધારે છેતરી ખાવી. અમે પાંદડા આગળ વધીએ આપણે દેખાડું. હજુ કોઈ અમે સ્ટન્ટ કરીએ. એક સ્ટન્ટ થઈ ગયો, હજુ સ્ટન્ટ કરવા બાકી છે. અનિકેતભાઈ હજુ સ્ટન્ટ કરવા બાકી છે ને? બાકી છે. જોઈ લેજો આ બાજુ. આ છે અમે ફૂલ ફોર્મ જંગલમાં. ઓહો હો 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 ડેન્જરસ. આ છે આપણી ફેમિલી મેમ્બર. મિની ગીરા તો ગાઈસ વેરી ડેન્જરસ. વાવ બ્યુટીફુલ. જરૂરત નહીં પડી. ગઈ શાંતિ. નહીં રહેવા ફાટી લાકડું રે ભાઈ. લાકડું પકડી જવાનું છે. तो ये हम वहाड़ में है. ये हम वहाड़ में है. कैंपिंग कर रहे हैं. આપણી લોકેશન અહીંયા જ છે. અહીંથી આપણે કોઈ કામ કરવું છે તો કરી લઈએ. અહીંયા આપણે મૂકીને જવાના છે. હા અમારું હથિયાર છે. જતીનભાઈ પાજાવ रहा है. नहीं ब्लॉग बनवा. ચાલો મારા પર હથિયાર આવી ગયેલું છે. અમે નીકળતા છે મેન વસ્તુ લેવા જે આપણે કરવા આવેલા છે. પિરોડા ખાવા. એ પિરોડા અમે તોડવા જતા છે. ખતરનાક ઉપર ઓફરોડિંગ કરવા પ્લેનિંગ ચાલુ છે ભાઈની. જતીનભાઈ પાછળથી. હા ભાઈ નું હજુ સુધી થયેલું નહીં. જોઈ લો તમે. ચા ત્યાં ઘસડવા માંડે. પંકજભાઈ કઈ જોયેલું. અત્યારે આપણે આગળ વધીએ. ત્યાં આપણો ખેલાડી ત્યાં આગળ છે. ચાલુ કરી દીધી પ્રતિક્રિયા. રેડી? ત્યારે મારી તાકાત ત્યાં છે અહીંયા. तो काट लेना मुकाबला में हूं कापी टाकूं ગાઈસ
गाइस बहुत भूख लगी है This is the Piroda. हमने थोड़ी काइडो से खतरनाक अबे भी टूट गई ये अंदर होता है आज तो भावड़ आप कुछ बोलना चाहते हो भावड़ मेरे को ऑटो पक्का मुकुट चाप गया और ये यहाँ पे एक नीचे गिर गया है तो ये हम खाने वाले हैं आज और आगे देखेंगे कहाँ तोड़ना है वो उसको हम इधर ही रख देंगे यहाँ पर रखेंगे हम इस मच्छर भी बहुत है सकाळ लागो ना ગાઈસ તો મેં ઉપર આવી રહ્યો છું હવે તમને દેખાડું નીચેનું વ્યૂ दोगला मैं भाई ने हेल्प करवा जाऊँ भाई के माने हेल्प मार पूरा जा जाते ભાઈ આ કેવી રીતના કાઢવાનું છે એવી રીતે કાપીએ મેરભાઈ તમારે કંઈ કેવું છે તમે કટિંગ કરતા હશો તો आज यहाँ पे देखते हैं हम ये नीचे का बाकी सब तो हमने देखा है। તો ગાઈસ તમે જોઈ રહ્યા છો બહુ જ વરસાદ આવી રહી છે વરસાદ વધારે આવેલો તો અમે શું શું સુવિધા કરી લાગી છે તમે પાછળ જોઈ શકો છો અમે એવી ખતરનાક સુવિધા કરેલા કે તમે વિચારી નહીં શકો આટલું વધારે પાણી કેટલું ઓછું હતું ને કેટલું ભરાઈ ગયું જતીનભાઈને જોઈ લે જતીનભાઈ અમે તરત 10 મિનિટમાં જલ્દી જેટલું થાય એટલું ઝૂંપડી બનાવી લાગી છે અમારું જેટલું થયું એટલું અને અમારો गाइस आप देख सकते हैं पिरोड़ा जब हम रोटी के साथ खाएंगे रोटली हाथे खाईશું કોપીરાઈટ જાય એટલે મારું કોપી ક્લીન છે અમારી ઝોપડી જોઈ લો તમે
તો તમે પાછળ જોઈ શકો છો એક ખતરનાક નાનકડો વોટરફોલ છે. તો આમાં જવાના છે મારા 2-3 વાંદરા નાવા. તો દેખાડો તમને થોડી વારમાં. આપણે ઝોપડીને અલવિદા કહી આપીએ. આપણે નીકળશું અત્યારે ઘરે ધીમે ધીમે. એકદમ ખતરનાક રીતના અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે, આગળ ફોટોગ્રાફી ચાલુ છે. સાથે કેમેરામેન છે, તો આપણા ભાઈઓ છે ને બીજી વખત આવશું તો અહીંયા જ ખતરનાક મજા લેવા. ચાલો અત્યારે નીકળીએ, ઉપર સુધી જઈએ. તો મિત્રો અમે નીકળી ચૂક્યા છે ઘરે ધીમે ધીમે. તમે પણ આવતા જ છે બધા. હા, નીકળીએ ધીમે ધીમે. એકદમ ફૂલ ખતરનાક. મારા તૈયાર છે આજે. અમે બહુ ખતરનાક રીતે એકદમ ચડી ચડીને હાલત પછી થવા માંડી છે. હલકો આવતે છે બરાબર જોશથી. મને તો મારા બૂટ જ કાફી છે કવા માટે. તો શું છે ક્યાં બોલવા જેવી હાલત નહીં. બોલી તો વધારે હાથ જોડ્યા છે એટલે થોડીક ચૂપચૂપથી શાંતિથી આગળ વધવું પડશે. ખતરનાક ચડે આવેલા છે લોકો. તો હજુ ઉપર ચડવાનું બાકી છે, વધારે ઉપર ચડવું છે. તો લગભગ અમે અડધે પહોંચી ગયેલા છે. ખબર નહીં હજી કેટલું ચડવાનું છે તે. એવું તો લાગે કે થોડુંક જ ચડવાનું છે. 4 વ્હીલથી હવે કમસે કમ 300 મીટર દૂર. તો જઈએ, આગળ વધીએ ખતરનાક જંગલમાં. મને એવું લાગે કે અહીંયા રસ્તો છે. ઉપર રસ્તો ખાલી 100 મીટર અહીંયા રસ્તો છે. તો અમે રસ્તા પર આવી ગયા. પાછળ અમારી 4 વ્હીલ છે. આ બધા આવી ગયા છે.